નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. અંજાર તાલુકાના વરસામેડી ખાતે વેલ્સપન કંપની પાસે આવેલી કેનાલમાં કોઈ વ્યક્તિ ડૂબી ગયો હતો, જે બાબતે ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ભચાઉ ફાયર ટીમની સાથે ગાંધીધામ મહાનગરપાલિકા અને ERCની ટીમ પણ પહોંચી હતી. તરવૈયાઓની મદદથી 3 થી 4 કલાકની જહેમત બાદ બોડી શોધવામાં આવી હતી. મૃતક મૂળ રાપરના શાનગઢનો અને હાલે ખાનગી કંપનીમાં નોકરી કરતો મુસ્તાક શેર મામદનો તૈયાર હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં ખરીદી કર્યા બાદ નાહવાનું મન થતા નાહવા ગયો અને કરુણાંતિકા સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું. ભુજમાં LCBની ટીમ નાગોર રેલવે ફાટક પાસે હતી, ત્યારે શંકાસ્પદ વાહન અટકાવીને તેમાં રહેલા 30,350 કિલો એલ્યુમિનિયમના વાયર બાબતે પૂછપરછ કરાઈ હતી. નાના વરનોરાના સિકંદર ઉમર અબડા અને બીટાના સુલતાન ઈશા સમા પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા, જેથી પકડીને B ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. નખત્રાણા OCP માર્કેટમાં આવેલ ફાર્મ ટેક્સ શોરૂમમાં નોકરી કરતા મૂળ ઝુરાના હાલે મથલમાં રહેતા 22 વર્ષીય કુલદીપ જયંતિભાઈ ઓઢાણાનું મોત થયું હતું. આ યુવાન મેકેનિકલનું કામ કરતો હતો, ત્યારે અકસ્માતે વીજ શોક લાગતા ઘટના સ્થળે જ મોત થયું હતું. PHCમાં લઈ જતા તબીબે મૃત્યુ જાહેર કર્યો હતો. આ ઘટના બેદરકારીથી બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. પરિવારજનો અને સમાજના અગ્રણીઓ હોસ્પિટલમાં અને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. જ્યાં સુધી પોલીસ ફરિયાદ લેવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જવાબદારો સામે પોલીસ ફરિયાદની માંગ કરવામાં આવી હતી. સમાજના અગ્રણીઓ એકત્ર થયા હતા. મૃતકના પિતા હયાત નથી અને પરિવાર પર આ ઘટનાથી આર્થિક અને માનસિક આઘાત આવી ગયો છે. અખિલ કચ્છ મેઘવંશી મારું વણકર સમાજ માગપટ વિભાગ દ્વારા પણ સમાજના લોકોને એકજૂટ થઈને પીડિત પરિવારને સહાય અને ન્યાય અપાવવા અપીલ કરાઈ હતી. રવિવારે સાંજે પોલીસે શોરૂમના સંચાલક સામે બેદરકારીનો ગુનો દાખલ કરતા પરિવારે દેહ સ્વીકાર્યો હતો. નખત્રાણા પોલીસ મથકે ફરિયાદી નીતિન જયંતિલાલ ઓઢાણાએ સોનલ ટ્રેક્ટર્સના શોરૂમ અને સર્વિસ સ્ટેશનના માલિક કપુરાશીના હરેશદાન ગઢવી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મારો કૌટુંબિક ભત્રીજો અને અમારા સમાજનો નવયુવાન 22 વર્ષીય કુલદીપ જયંતિલાલ ઓઢાણા, જે મૂળ જુરા હાલે પથલમાં રહે છે, એ અત્રે ફાર્મટેક જે શોરૂમ ટ્રેક્ટરનો શોરૂમ આવેલ છે ત્યાં છેલ્લા 4 થી 5 વર્ષથી નોકરી કરે છે. કાલ ચાલુ નોકરી દરમિયાન એનો શોર્ટ સર્કિટથી એની મૃત્યુ થયેલ છે. ગાંધીધામના મેઇન બજાર વિસ્તારમાં પ્લોટ નંબર 266 ખાતે આવેલ હોટલ સાંઈ સાગરવાડી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાને કારણે મનપા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. મનપાની સૂચના અનુસાર માલિક દ્વારા બિલ્ડિંગનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. મનપા દ્વારા શહેરમાં આવેલી જર્જરિત બિલ્ડિંગ અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવી તમામ બિલ્ડિંગનું તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચનાઓ આપવામાં આવી છે. નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો મનપા દ્વારા સીધી ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં સતત અનિશ્ચિતતા જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી માવઠાની આગાહી સાચી ઠરતી જણાઈ હતી. રવિવારે દિવસભર ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ બાદ વહેલી સવારથી જ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા સહિતના આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. નલિયામાં સવારના સમયે વરસાદી ઝાપટું ત્રાટકતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. સમગ્ર પંથકમાં સવારથી જ સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે ફૂંકાયેલા ઠંડા પવનોએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. જોકે આ કમોસમી વરસાદે ઉનાળુ પાકની લણણી કરી રહેલા ધરતીપુત્રોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે. સતત બદલાતા હવામાન અને માવઠાની સ્થિતિને કારણે જીરું અને રાયડો અને ઉનાળુ બાજરી જેવા પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રવિવારે ભુજ સહિત સમગ્ર જિલ્લામાં આકાશમાં વાદળોની અવરજવર જારી રહી હતી. રવિવારે પવનની ગતિમાં થયેલા વધારાને કારણે મહત્તમ તાપમાનમાં સરેરાશ 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે ગરમીથી આંશિક રાહત મળી હતી. પરંતુ ભેજયુક્ત ઉકળાટને લીધે લોકો આકુળ વ્યાકુળ બન્યા હતા. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભની એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી હજુ આગામી 2 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે હળવા વરસાદની શક્યતા અકબંધ છે. એટલું જ નહીં, માવઠાની આ મોકાણ એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધી લંબાય તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે.
જેના કારણે આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ વધુ નીચે ગગડી શકે છે. સરહદી જિલ્લાના વડામથક ભુજમાં છેલ્લા 1 મહિનાથી સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 30 માર્ચના કોર્ટ ખુલતાની સાથે જ બપોરના સમયે ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા સમગ્ર તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે સઘન તપાસના અંતે આ ધમકી પણ પોકળ સાબિત થઈ છે. શનિ રવિની રજાઓ બાદ સોમવારે ભુજ કોર્ટ શરૂ થઈ હોવાથી સવારથી જ મોટી સંખ્યામાં અરજદારો અને વકીલોની અવરજવર હતી. બપોરના સમયે અચાનક કોર્ટને ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સુરક્ષાના કારણોસર તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ સંકુલ ખાલી કરાવવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. ભુજમાં છેલ્લા 1 મહિનામાં આ ચોથી ઘટના છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓની દોડધામ વધી ગઈ છે. અગાઉ 27 ફેબ્રુઆરીએ ભુજ પોસ્ટ ઓફિસને બોમ્બની ધમકી મળી હતી. બાદમાં 5 માર્ચના ભુજ કોર્ટને ઉડાવી દેવાની પ્રથમ ધમકી મળી હતી. 10 માર્ચના ફરી એકવાર પોસ્ટ ઓફિસને ટાર્ગેટ કરી ઈમેલ મોકલાયો હતો અને હવે 30 માર્ચના ફરી ભુજ કોર્ટને નિશાન બનાવી ગભરાટ ફેલાવાયો હતો. વારંવાર મળતી આ પોકળ ધમકીઓના કારણે પોલીસ તંત્રની શ્રમ શક્તિ અને જનતાનો અમૂલ્ય સમય વેડફાઈ રહ્યો છે. કોર્ટની કાર્યવાહી ખોરવાતા સેંકડો અરજદારોને હાલાકી ભોગવવી પડી હતી. સ્થાનિક લોકોમાં હવે એવી માંગ ઉઠી રહી છે કે ઈમેલ મોકલનાર તત્વોને સત્વરે શોધીને તેમની સામે કડકમાં કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે, જેથી આવા તત્વો પર લગામ લગાવી શકાય. કચ્છની ધરતીથી આધ્યાત્મિકતા અને પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ લઈને એક ભવ્ય મહાયાત્રા પ્રસ્થાન કરી રહી છે. અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતેથી શનિવારના રોજ ભારતના 12 જ્યોતિર્લિંગ, 4 ધામ તથા નેપાળના વિશ્વવિખ્યાત પશુપતિનાથ મહાદેવના દર્શનાર્થે મહાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. યાત્રાનો શુભારંભ મુન્દ્રા કસ્ટમ્સ કમિશનર નીતિન સૈનીના હસ્તે ફ્લેગ ઓફ કરી કરવામાં આવ્યું હતું. આ અવસરે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ અને અદાણી મુન્દ્રા તુણા પોર્ટના સીઈઓ સુજલ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાયાત્રા મુન્દ્રા કચ્છના 4 સેવાભાવી વ્યક્તિઓ કપિલ ગોર, હરિનાથ નાથબાવા, મુકુંદનાથ નાથબાવા અને સાવનગીરી ગોસ્વામી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ચારેય યાત્રીઓ એકતા, ભક્તિ અને સમાજ સેવાની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. યાત્રાના મુખ્ય આકર્ષણ તરીકે ભારતના 12 જ્યોતિર્લિંગો અને 4 ધામોના દર્શન સાથે નેપાળમાં આવેલ પશુપતિનાથ મંદિરના દર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર આધ્યાત્મિક સફર મુન્દ્રા અદાણી પોર્ટથી શરૂ થઈને અહીં જ સમાપ્ત થશે. આ મહાયાત્રા માત્ર આધ્યાત્મિક નથી, પરંતુ પર્યાવરણ સુરક્ષાનો પણ મજબૂત સંદેશ લઈને જઈ રહી છે. યાત્રા દરમિયાન નો પ્લાસ્ટિક સેવ નેચર અભિયાન હેઠળ સમગ્ર ભારતમાં પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવશે. આ ભારત નેપાળ યાત્રા અદાણી ગ્રુપ દ્વારા તાજેતરમાં યોજાયેલી શ્રીમદ ભાગવત કથાથી પ્રેરિત છે. તે કથા સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત હતી, જેમાં 1 લાખથી વધુ ભક્તોએ લાભ લીધો હતો. પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે કથા દરમિયાન પ્રસાદી માટે પરંપરાગત સ્ટીલના વાસણો, છાશ અને પાણી માટે માટીના કુલ્લરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપતા આ આયોજનને કચ્છમાં ભારે પ્રતિસાદ મળ્યો હતો. પ્લાસ્ટિક ફ્રી ભાગવત કથાના અધ્યાત્મ અને પર્યાવરણ આ સંદેશને કચ્છની સીમાઓ વટાવી સમગ્ર ભારત અને નેપાળમાં ફેલાવવાના હેતુથી આ મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ભક્તિ, સંસ્કૃતિ અને પર્યાવરણ સંરક્ષણના અનોખા સંયોજનનું પ્રતીક બનીને સમગ્ર દેશમાં પ્રેરણાનો સ્ત્રોત બનવાની અપેક્ષા છે.